અહીંયા આપણે આજે જે તમે લાસ્ટ લેક્ચર કાલનો જે સમજ્યા છો એમાં નન સમીકરણ વિશે આપણે સમજ્યા હતા, બરાબર? તો બે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ હોય, બરાબર? એ બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કયા પ્રકારનો હોય? તો પહેલા તો નન સમીકરણની થિયરી તમે સમજ્યા હશો તો તમને ખ્યાલ હશે કે જે વિદ્યુત રાસાયણિક કોષ હોય, દાખલા તરીકે Zn હોય, બરાબર? પછી અહીંયા Zn+2 નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય. અહીંયા જે દ્રાવણની સાંદ્રતા આપણે અત્યાર સુધી પ્રમાણિત કોષ હોય ને તો 1 મોલર લખતા હતા, બરાબર? અહીંયા પણ હવે સમજી લો કે એ બંને દ્રાવણોની સાંદ્રતા જુદી હોય. દાખલા તરીકે અહીંયા 0.50 હોય, બરાબર? પછી સામે કેથોડ બાજુ Cu+2 હોય, એના દ્રાવણની સાંદ્રતા 0.25 હોય, ઓકે? અને પછી Cu સોલિડ હોય. તો આ બંને દ્રાવણોની સાંદ્રતા તમે જુઓ તો જુદી જુદી છે, ઓકે? તો બંને દ્રાવણોની સાંદ્રતા જે જુદી જુદી હોય તો એવા વિદ્યુત રાસાયણિક કોષને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. કેવું કહેવાય? બિન પ્રમાણિત. તો આવા બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો આપણે પોટેન્શિયલ શોધવો હોય, બરાબર? તો એ પોટેન્શિયલ શોધવા માટે નન્સ્ટ નામના વૈજ્ઞાનિકે એ સમીકરણ આપેલું, બરાબર? તો એ સમીકરણ કંઈક આ પ્રકારે હતું: E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log અહીંયા એનોડ ની સાંદ્રતા આવે, જે એનોડ નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય, બરાબર? એની સાંદ્રતા લખવાની. દાખલા તરીકે જે મેં અહીંયા ઉદાહરણ લીધું છે તો અહીંયા 0.50 એનોડ ના વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા છે તો અહીંયા લખવાની, અને કેથોડના દ્રાવણની સાંદ્રતા 0.25 છે તો એ આપણે અહીંયા લખવાની રહેશે, બરાબર? જે દાખલો હોય એ પ્રમાણે ગણવાનું. તો આ જે સૂત્ર છે, બરાબર, એના આધારિત આપણે દાખલા આજે જોવાના છે, બરાબર? અને આજનો જે લેક્ચર તમને જે સેન્ડ કરવામાં આવ્યો છે એ કોષ પોટેન્શિયલના દાખલા જ છે. એમાં મેં 3 દાખલા ગણાવ્યા છે અને આજે બીજા વધારાના આપણે પ્રેક્ટિસ કરીએ. અહીંયા તમને જે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું છે, એમાં એનોડ તરીકે Mg/Mg+2 છે અને કેથોડ તરીકે Ag+/Ag છે. પરંતુ જો બંને દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી છે. અહીંયા 0.18 મોલર છે, આમાં 0.01 મોલર છે, બરાબર? અને તમને બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. તો આપણે જે નન સમીકરણના આધારે આ બિન પ્રમાણિત કોષ કહેવાય અને એનો કોષ પોટેન્શિયલ શોધવાનો છે. E સેલ શોધવાનો છે. આપણે શું શોધવાનું છે? E સેલ, બરાબર? તો પહેલા તો આપણું કામ શું હોવું જોઈએ? તો આપણે આ બંને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે એના ઉપરથી E0 સેલ શોધી દેવા, બરાબર? તો E0 સેલ બરાબર તમને આપણે આગળ પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા માટે જે સૂત્ર હતું, E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ, બરાબર? આ સૂત્રને આધારે આપણે અહીંયા E0 સેલ શોધીશું. તો અહીંયા ચલો રિડક્શન કેથોડ તરીકે કોણ છે? તો Ag+/, તો એનો 0.80 માઇનસ Mg માટે -2.37 છે, તો 0.80 પ્લસ 2.37 કેટલા થશે? 3.17 વોલ્ટ. આ આપણો E0 સેલ થશે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ, બરાબર? હજી આપણો દાખલો પૂરો નથી થયો. આ તો આપણે નન સમીકરણમાં E0 સેલની જરૂર પડશે, બરાબર? એટલા માટે આપણે આ શોધ્યું છે. ચલો હવે આપણે અહીંયા આ પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી લઈએ, કારણ કે n બરાબર આપણે જરૂર પડશે. તો પહેલા એનું ઇક્વેશન લખવાનું છે અને બીજું પ્રક્રિયા સમીકરણ આપણે લખીશું, કારણ કે એની જરૂરિયાત ક્યાં પડશે હું તમને સમજાવું છું. ચલો અહીંયા આપણે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે?
तो mg माथी mg+2 बनशे અને 2 ઇલેક્ટ્રોન બરાબર। આ ઓક્સિડેશન પ્રક્રિયા। કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે તો Ag+ માંથી એક ઇલેક્ટ્રોન મેળવીને Ag માં કન્વર્ઝેશન થાય છે। ઓકે, પરંતુ અહીંયા તમે જો કે આ પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે બરાબર અહીંયા, અને અહીંયા જે કેથોડ વાળી જે પ્રક્રિયા છે બરાબર એમાં એક જ ઇલેક્ટ્રોન છે। તો એને શું કરીશું તો આખા સમીકરણને આપણે 2 વડે ગુણવું પડે। અહીંયા આગળ 2 લખવા પડે, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન કરવા પડે અને અહીંયા પણ 2Ag થાય, ત્યારે 2 ઇલેક્ટ્રોન સરખા થાય। ઓકે, તો હવે 2 ઇલેક્ટ્રોન આપણે રિમૂવ કરીએ તો કુલ પ્રક્રિયા શું લખાય mg 2Ag+, it gives mg+2 + 2Ag। આ આપણી કુલ પ્રક્રિયા છે। તો આના ઉપરથી આપણને ખબર પડી કે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે n બરાબર શું લેવાના છે 2 લેવાના છે। ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે ઇક્વેશન લખીએ। E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log, ચલો એનોડ તરીકે કોણ છે અહીંયા તો mg+2 છે। અહીંયા આપણે mg+2 ની સાંદ્રતા લખવાની છે, mg+2 ની સાંદ્રતા। ચલો કેથોડ તરીકે કોણ છે Ag+ છે, તો આપણે Ag+ ની સાંદ્રતા લખીશું। પણ હવે અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે Ag છે બરાબર, જો અહીંયા Ag છે ને આની આગળ સહગુણાંક 2 છે બરાબર, અહીંયા mg+2 ની આગળ સહગુણાંક નથી। તો જે સહગુણાંક હોય બરાબર, જે અહીંયા સહગુણાંક હોય એ અહીંયા આપણે એને ઘાતના સ્વરૂપમાં લખવાનું, મેં થિયરીમાં સમજાવી દીધું બરાબર। તો mg+2 આગળ કોઈ સહગુણાંક નથી તો એની ઘાત લખવાની જરૂર નથી, પણ Ag+ આગળ અહીંયા 2 છે તો અહીંયા આપણે Ag+ નું શું કરવું પડશે સ્ક્વેર કરવું પડશે। આ બાબત ખાસ ભૂલવાની નહીં બરાબર। ચલો હવે આગળ વધીએ। તો E સેલ બરાબર, ચલો E0 સેલ આપણું કેટલું આવ્યું હતું 3.17, તો અહીંયા 3.17 મૂકી દેવાના। 0.059/2 અહીંયા આવશે બરાબર, n ની વેલ્યુ આપણે કેટલી મૂકી અહીંયા શોધી 2, અહીંયા 2 મૂકી દેવાની। log, ચલો mg+2 ની સાંદ્રતા 0.18 છે બરાબર, તો અહીંયા આપણે 0.18 લખીશું અને Ag+ ની સાંદ્રતા 0.01 છે બરાબર, 0.01 છે, તો અહીંયા આપણે 0.01 નો સ્ક્વેર કરવો પડશે। ઓકે, ચલો હવે આગળ વધીએ। E સેલ બરાબર 3.17 આટલાનું સાદુરૂપ આપશો ને તમે ભાગ્યા 2 કરશો બરાબર, તો 0.0295 આવશે। ચલો log અહીંયા 0.18 અને આને 10⁻² લખાય, સમજો ખાસ બરાબર, 0.01 ને 10⁻² લખાય અને 10⁻² નો વર્ગ એટલે 10⁻4। આમાં ખબર ના પડી હોય તો પૂછજો ખાસ બરાબર। અહીંયા 0.01 ને 10⁻² લખાય, ઓકે, તો 10⁻² નો વર્ગ એટલે 10⁻4। ચલો E સેલ બરાબર 3.17 - 0.0295
હવે આટલું જે સાદુરૂપ છે ખાસ સમજો, બહુ ધ્યાનથી આપવાનું, આમાં ભૂલ ના પડવી જોઈએ. જો આમાં ભૂલ પડશે તો દાખલાનો જવાબ ખોટો આવશે. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું, તો અહીંયા શું લખી શકાય, log 0.18 આ 10 ની -4 ઉપર જાય તો ગુણાકારમાં 10 ની 4 લખાય, એટલે log 10 ની 4. બરાબર, સોરી, અહીંયા ગુણ્યા 10 ની 4 લખીશું આપણે. ઓકે, 0.18 ગુણ્યા 10 ની 4. ચલો હવે આનું આગળ સાદુરૂપ આ રીતે આપવાનું જેનાથી ભૂલ ના પડે. 3.17 માઇનસ 0.0295. હવે આ જે લોગ જે છે 0.18 ગુણ્યા 10 ની 4 વચ્ચે ગુણાકાર હોય ને એટલે એનો આપણે લોગ અલગ અલગ શોધવો પડે. તો અહીંયા 0.18 નો લોગ શોધવાનો અને પ્લસ 10 ની 4 નો અલગ રીતે લોગ શોધવો પડે. જ્યારે ગુણાકાર વચ્ચે હોય ને ત્યારે અહીંયા જે લઘુગુણક નો જે નિયમ આવે બરાબર લોગ નો, એમાં વચ્ચે અહીંયા સરવાળો આવે. ગુણાકાર હોય તો સરવાળો આવે, ભાગાકાર હોય તો બાદબાકી. બરાબર, તો ઈ સેલ બરાબર 3.17 માઇનસ 0.0295. ચલો હવે 0.18 નો કેલ્ક્યુલેટર વડે લોગ શોધો. 0.18 તમે પણ ટ્રાય કરો. કેટલો આવે છે? -0.7447. માઇનસ 0.7447 અને પ્લસ હવે આ જે log 10⁴ છે એનું સાદુરૂપ કઈ રીતે આપવાનું તમને સમજાવી દઉં. આવી રીતે હોય, ખાસ સમજો. log 10 ની 4 હોય તો આને લખાઈશું 4 log 10 લખાય. બરાબર, આ 4 આગળ આવી જાય ઘાત હોય અને log 10 બરાબર શું થઈ જાય, 1 થઈ જાય. તો 4 into 1 બરાબર આપણે જ્યારે જ્યારે આવું log 10⁴ હોય તો ઉપરની જે ઘાત હોય બરાબર એ આવી જાય. જો પ્લસ ઘાત હોય તો +4 આવે, માઇનસ હોય તો -4 આવે. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આપણે લખીશું only 4. બરાબર, log 10⁴ નો log 4 થાય. ચલો હવે આગળ વધીએ. તો ઈ સેલ બરાબર 3.17 માઇનસ 0.0295. ચલો અહીંયા આમાંથી આ +4 એમાં એડ કરીશું એટલે શું આવશે, ગુણાકારમાં લખી દઉં છું. 4 માઇનસ 0.7447. તો 3.2553 આવશે. ઓકે, ચલો હવે ઈ સેલ બરાબર 3.17 માઇનસ આ બંનેનો ગુણાકાર કરો તો એ 0.096 હશે. ચલો ઈ સેલ બરાબર 3.17 માંથી 0.096 જે છે એને આપણે વાત કરીએ તો 3.074.
બરાબર, તમે 7 સુધી લખો તો બી ચાલે, બરાબર, પોઈન્ટ પછીના 2 ડિજિટ લખશો તો બી ચાલશે. તો આ આપણો આન્સર થયો. 3 માર્ક્સનો દાખલો છે મિત્રો. આ કેટલા માર્ક્સનો? 3 માર્ક્સનો દાખલો આ રીતે બોર્ડમાં પૂછાઈ શકે, નલ સમીકરણ આધારિત. ઓકે, તો તમે જુઓ કે બહુ જ સહેલો છે, ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે, પરંતુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે આ સાદુરૂપમાં. બરાબર, અહીંયા જો ભૂલ ના થવી જોઈએ. હા, આનું સાદુરૂપ તમે આ રીતે પણ આપી શકો. જો તમે બીજી રીતે બી સમજાવી દઉં. સમજી લો કે અહીંયા આ 0.18 ભાગ્યા 10⁻⁴ બરાબર. જો તમારે આનું સાદુરૂપ આ રીતે ના આપવું હોય તો 0.18 અને છેદમાં બરાબર 10⁻⁴ છે. ઓકે, એટલે 10,000 કરી દેશો, બરાબર, તો 0.000018 આવશે. એટલે કે એને આપણે એવી રીતે એનો લોગ શોધી કાઢશો ડાયરેક્ટ તો બી ચાલશે, બરાબર. 0.000018 નો ડાયરેક્ટ લોગ શોધી કાઢશો તો બી ચાલશે, બરાબર. અને એનો લોગ શોધશો ને તો બી ડાયરેક્ટ તમને આટલો જ મળશે સીધો, 3.2553. તો એનું સાદુરૂપ જે અહીંયા આપ્યું એટલું જ આવશે. ઓકે, તો આ દાખલામાં બધાને ખ્યાલ આવી ગયો? જો તમારી સામે બીજી રકમ છે. હવે અહીંયા પણ આપણે ઈ સેલ જ શોધવાનો છે. તો અહીંયા તમને બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. હા, જો તમને કદાચ આપણે અત્યારે હાલ ટાઈમ લિમિટ પૂરી થઈ જાય તો બધા રીજોઈન થઈ જજો, બરાબર. કદાચ વચ્ચે ડિસ્કનેક્ટ થઈ જવાય, બરાબર, ટાઈમ લિમિટ પૂરી થાય તો પછી બધા રીજોઈન થઈ જજો, મીટિંગ ચાલુ જ રહેશે. અવાજ આવે છે? હા હા સર. ઓકે, ચલો હવે આ દાખલો આગળ જઈએ આપણે. તો અહીંયા તમને જુઓ કે 0.25 આપેલું છે આની સાંદ્રતા, અને Zn+2 ની સાંદ્રતા 0.15 આપેલી છે. તો હવે આ પ્રમાણે જઈએ આપણે, તો પહેલા આપણે E0 સેલ શોધવો પડશે. ચલો, E0 સેલ તમે તમારી રીતે જાતે શોધીને મને અહીંયા ડાયરેક્ટ લખાવો. ચલો, તમે તમારી રીતે અહીંયા તમારી સામે સ્ક્રીનમાં છે, મને જાતે શોધીને અહીંયા આપણે ડાયરેક્ટ E0 સેલ લખીએ છીએ. જાતે શોધો બધા. સર -0.10. -74.34. E0 સેલ 0.9. એક જણ સાચું બોલ્યું, 0.9 વોલ્ટ આવે. ફરીથી હા, ટ્રાય 0. કરો, ફરીથી ટ્રાય કરો બધા, જેને ખોટો પડ્યો છે. જો અહીંયા રિડક્શન કેથોડ, તો કેથોડ કોણ છે? -0.76. તો આ -0.76 સમજો. અને પછી એનોડ તો -1.66, બરાબર. -1.66. તો હવે આના ઉપરથી 0.76 + 1.66 માઇનસ. ઓકે, તો આના તમે સાદુરૂપ આપશો તો તમને 0.9 વોલ્ટ મળશે. ચલો, આ ક્લિયર? હા સર. હા, ઓકે. હવે n ની વેલ્યુ શું હશે આમાં? તો n ની વેલ્યુ શોધવા માટે તમારે આનું સમીકરણ લખવું પડશે, અને આમાં ખાસ ધ્યાનમાં રાખજો, બહુ જ જરૂરી છે. જો એલ્યુમિનિયમ
માંથી એલ્યુમિનિયમ +3 બને છે અને 3 ઇલેક્ટ્રોન એનોડની પ્રક્રિયા. Zn+2 માંથી 2 ઇલેક્ટ્રોન મેળવીને Zn બને છે કેથોડની પ્રક્રિયા. ખાસ સમજો. તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી. જો અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે આ જે પ્રક્રિયા છે એને આપણે 2 વડે ગુણવી પડશે, આ જે પ્રક્રિયા છે એને આપણે 3 વડે ગુણવી પડશે, તો બંનેમાં 6 ઇલેક્ટ્રોન થશે. તો ચલો ઉપરની પ્રક્રિયા જે છે એને 2 વડે ગુણીએ તો નવી પ્રક્રિયા શું લખાશે? એમાં બાજુમાં લખું છું 2Al 2Al+3 +6 ઇલેક્ટ્રોન. સમજો ખાસ. અને અહીંયા 3Zn+2 +6 ઇલેક્ટ્રોન 3Zn. તો હવે કુલ પ્રક્રિયામાં આપણે તમે 6 ઇલેક્ટ્રોન આના દૂર કરી શકો. તો આ 6 ઇલેક્ટ્રોન દૂર થાય તો હવે કુલ પ્રક્રિયા આ રીતે આવે 2Al + 3Zn+2 2Al+3 +3Zn. ઓકે. તો હવે આના પરથી આપણે નલ સમીકરણ તરફ જઈએ. તો E સેલ બરાબર E0 સેલ -0.059 / n log. ચલો એનોડ તરીકે કોણ હતું? એનોડ તરીકે Al+3. Al+3. તો Al+3 ઉપર કેટલી ઘાત આવશે? 2. કોઈ કહેશે? Al+3 ઉપર કેટલી ઘાત આવશે? 2. 2 આવશે. જો હા, આ પ્રક્રિયા સમીકરણ જુઓ તમે. Al+3 આગળ સહગુણાંક 2 છે, તો અહીંયા 2 ઘાત લખવી પડે, જરૂરી છે. જો ના લખો તો દાખલો ખોટો પડે. ચલો કેથોડ તરીકે Zn+2 ની કેટલી ઘાત આવશે? 3. 3 ઘાત આવશે, બરાબર. અહીંયા જુઓ, હા, અહીંયા 3 ઘાત લખવી જરૂરી છે. હવે આગળ આપણે આ દાખલો ગણવા માટે તૈયાર, કારણ કે આ જો તૈયાર ના હોય તો આખો દાખલો ખોટો પડે. ચલો આગળ E0 સેલ શોધ્યું હતું આપણે 0.9 0.059. ચલો n ની વેલ્યુ બોલો. n ની વેલ્યુ કેટલી મૂકીશું અહીંયા આપણે? 6. n ની વેલ્યુ યાદ કરો. 6 આવે. કેમ ખબર પડી? પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા આપણે બેલેન્સ કર્યું સમીકરણ, બરાબર. તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરી તો કેટલી આવી હતી? 6. તો n બરાબર આપણે 6 લેવા પડે, ખાસ ધ્યાનમાં રાખજો. ચલો log Al+3 ની સાંદ્રતા કેટલી હતી? 0.25 અને Zn+2 ની સાંદ્રતા 0.15. તો અહીંયા આપણે 0.25 ની કેટલી ઘાત લખવાની? 2 ઘાત. અને પેલી 0.15 ની કેટલી ઘાત લખવાની? 3 ઘાત. ઓકે. ચલો E સેલ બરાબર 0.059 / 6 કરો. કેટલા આવે છે? 0.0098. 0.0098. ઓકે. log ચલો 0.25 નો સ્ક્વેર કરી દો. 0.0625. 0.0625. વેરી ગુડ. ચલો 0.0
0.3375. ઓકે, ચલો હવે આગળ જઈએ તો ઈ સેલ બરાબર 0.9 માઇનસ 0.0098. હવે અહીંયા મેં તમને કીધું હતું કે તમે આ રીતે બી સાદુરૂપ આપી શકો, ડાયરેક્ટ આનો ભાગાકાર કરી દેવાનો આનો, તો 0.0625 ભાગ્યા 0.003375 કેટલો આવે છે? 18.51 log 18.51. આનું જે સાદુરૂપ આપ્યું આપણે 18.51 આવે. બરાબર. તો હવે આગળ જઈએ તો ઈ સેલ બરાબર 0.9 માઇનસ 0.0098. 18.51 નો લોગ શોધી કાઢો. ચલો 1.2674. 1.2670. 1.2674. ઓકે, સાચો છે. લોગ શોધતા આવડે છે ને બધાને? ચલો જો સમજાવી દઉં. તમારે શું કરવાનું, 1.2674 સોરી આપણે 18.51 નો લોગ શોધવાનો છે ને, તમારે કેલ્ક્યુલેટરમાં 18.51 લખવાના. હવે ખાસ સમજી લેજો આ, બરાબર? 18.51 પહેલા કેલ્ક્યુલેટરમાં લખવાના, પછી તરત જ 13 વખત તમારે વર્ગમૂળની સાઈન દબાવવાની. 13 વખત. ચલો જોડે જોડે દબાવો. 13 વખત વર્ગમૂળ ગણો. ખાસ ધીરે ધીરે, ડબલ વખત સ્વિચ ના થઈ જાય, ધ્યાન રાખવાનું. 13 વખત વર્ગમૂળ કર્યું. ચલો પછી માઇનસ ની સ્વિચ દબાવીને 1 દબાવો, પછી ગુણ્યા ની સ્વિચ અને 3558 અને છેલ્લે બરાબર. આ લોગ જોવા માટે છે. એન્ટી લોગ જોવા માટે શું છે આવશે ત્યારે સમજાવી દઈશ. ચલો આવી ગયું બધાને? ઓકે, જો આ રીતની મેથડ કરજો એટલે આવી જશે. હવે ઈ સેલ બરાબર 0.9 ઓછા 0.0098 ગુણ્યા 1.2674 એનો ગુણાકાર કરો. કેટલો આવે છે મને કહો? 0.012. 0.012. સરસ. હવે 0.9 માંથી આ કટ કરી દો. Zero point 0.888. 0.888. ઓકે, આપણો જે આન્સર આવ્યો એ આ છે. તમે 0.88 લખો તોય સાચું જ પડે હો. 3 પોઈન્ટ પછી 3 ડિજિટ લખવા કે એવું જરૂરી નથી, પણ 0.888 લખો કે 0.88 લખો કે 0.89 પણ લખશો તો બી ચાલે. ઈ સેલ બરાબર અહીંયા પાછળ 8 છે, બરાબર? એના કારણે તમે આગળનું ડિજિટ 0.89 વોટ લખશો તો બી સાચું જ પડે. બરાબર. તો આ રીતે આપણે 2 દાખલા સમજ્યા નલ સમીકરણમાં. આજના વિડીયોમાં તમને બીજા 3 દાખલા મેં મોકલેલા છે. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે થોડાક MCQ સોલ્વ કરીએ. અહીંયા XYZ ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય અનુક્રમે, ચલો X નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જે છે આપણને 0.34 આપેલો છે. Y નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે 0.80 વોલ્ટ અને Z નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે -0.45. ઓકે, તો તેમનો રિડક્શન કરતાનો પ્રબળતાનો ક્રમ સમજાવો. તો તમને ખ્યાલ હોય કે જે EMF સિરીઝ હતી એમાં આપણે શું સમજ્યા હતા કે જેમ નીચે આવીએ, બરાબર, એમ પ્રબળ રિડક્શન કરતાની પ્રબળતા વધે. રિડક્શન કરતાની પ્રબળતા
વધે, આવું હતું EMF સિરીઝમાં. રિડક્શન કરતાની પ્રબળતા ઉપરથી નીચે તરફ જતા વધે, તો નીચે કેવા મૂલ્યો હતા રિડક્શન પોટેન્શિયલના? ઓછા મૂલ્યો હતા. ઋણ હા, અને ઉપર કેવા મૂલ્યો હતા? પ્લસ. તો રિડક્શન વધુ. કરતાની પ્રબળતા જેનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું હોય, ખાસ સમજો, જેનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું હોય, બરાબર, એ પ્રબળ રિડક્શન કરતા ગણાય. તે પ્રબળ રિડક્શન કરતા કહેવાય. ખાસ સમજો. તો અહીંયા સૌથી ઓછું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય Z નું છે, તો ક્રમ આવશે રિડક્શન કરતાનો પહેલો Z, બરાબર, પછી આવશે X X અને પછી આવશે Y, બરાબર. તો આ થઈ રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમ. તો આપણો આન્સર કયો આવશે? B B બી. ચલો હવે તમારી સામે બીજું એક આપણને MCQ આપેલો છે કે E0 AG પ્લસ ઓબ્લિક AG એના માટેનો રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે. તો એને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત સાથે જોડો તો એમાંથી કયા કોષનું સાંકેતિક નિરૂપણ આમાંથી સાચું છે? તો તમે જુઓ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત સાથે તમે જોડો તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત માટે પોટેન્શિયલ કેવો છે? 0.0 વોલ્ટ. ખ્યાલ છે ને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત? તો આ બંનેમાં કોનું મૂલ્ય વધારે રિડક્શન પોટેન્શિયલ નું? AG નું, બરાબર. તો AG શેના તરીકે વર્તતો હોવો જોઈએ? કેથોડ. અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત શેના તરીકે વર્તતો હોવો જોઈએ? એનોડ. તો અહીંયા કયું એવું સાંકેતિક નિરૂપણ છે જેમાં AG પ્લસ કેથોડ હોય, બરાબર, અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત એનોડ હોય? ઓકે, જો અહીંયા ખાસ ભૂલ ના કરતા, અહીંયા જુઓ ખાસ AG ઓબ્લિક AG પ્લસ છે, આ ચાલે નહીં, બરાબર. આ જે છે AG ઓબ્લિક AG પ્લસ ના ચાલે, AG પ્લસ ઓબ્લિક AG જ કે, એટલે કે રિડક્શન સ્વરૂપ જ હોવું જોઈએ, અહીંયા ઓક્સિડેશન સ્વરૂપ હોવું જોઈએ. એટલે આપણો આન્સર આવશે C. ઓકે, બે ડેનિયલ કોષ પૈકી એક ડેનિયલ કોષમાં એનોડ તથા કેથોડ અર્ધકોષમાં અનુક્રમે 1 મોલર ZnSO4 તથા 1 મોલર CuSO4 નું જલીય દ્રાવણ ભરેલ છે. જ્યારે બીજા ડેનિયલ કોષમાં એનોડ તથા કેથોડ અર્ધકોષમાં અનુક્રમે 2 મોલર ZnSO4 અને 2 મોલર CuSO4 નું દ્રાવણ ભરેલ છે. તો બંનેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ વચ્ચે શું સંબંધ હોઈ શકે? જો આ રીતે એક સેલ છે, બરાબર, આ રીતે. તો એમાં અહીંયા જે દ્રાવણ છે એ 1 મોલર છે ZnSO4 નું, અહીંયા દ્રાવણ છે 1 મોલર CuSO4 નું. હવે એ જ રીતે બીજો એક સેલ છે, બરાબર, તો એમાં આ જે દ્રાવણ છે 2 મોલર અને અહીંયા જે દ્રાવણ છે 2 મોલર. તો આનો જે પોટેન્શિયલ છે એને આપણે E1 કહી દઈએ અને આનો પોટેન્શિયલ છે આને આપણે E2 કહી દઈએ. તો બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? B વિચારીને જવાબ આપો. જો ફરીથી કહી દઉં. હા, જવાબ આપતા પહેલા હું તમને સમજાવી દઉં. જ્યારે તમે કોઈ પણ વિદ્યુત કોષમાં આવી રીતે જે સાંદ્રતા હોય, બરાબર, આ જે સાંદ્રતા હોય આમાં 1 મોલર છે, આમાં 1 મોલર છે, એવી રીતે આમાં 2 મોલર છે, એવી રીતે આગળ 3 મોલર હોય, તો બધામાં તમે એક સરખો વધારો કરો છો. આમાં 1 મોલર કર્યો, આમાં 1 મોલર કર્યો એટલે 2 મોલર થયો. ફરી પાછો 1 મોલર કર્યો, આમાં 1 મોલર કર્યો એટલે 3 મોલર થયો. તો જ્યારે આવા બે વિદ્યુત રાસાયણિક કોષ હોય અને એમાં તમે બંને દ્રાવણોની સાંદ્રતામાં એક સરખો વધારો કરીએ, આપણે એક સરખો વધારો કરો છો. જો બંનેમાં આમાં પણ 1 મોલર હતું, 1 મોલર હતું, પછી આમાં 2 મોલર, 2 મોલર. ચલો આમાં આપણે એક વધારો કર્યો તો 3 મોલર, 3 મોલર કરી દઈએ, બરાબર. તો એક સરખો વધારો કરો તો પોટેન્શિયલ કોઈ દિવસ ચેન્જ થાય નહીં, એટલે આપણો જવાબ આવશે E1 અને E2 માં કોઈ ચેન્જીસ થશે નહીં. બંનેનો જે પોટેન્શિયલ હશે એ જ રહેશે. જેમ કે આ ડેનિયલ કોષ માટે 1.10 વોલ્ટ હોય તો આનો પણ 1.10 વોલ્ટ જ રહે,
અને આનો પણ 1.10 વોલ્ટ જ રહે, કોઈ દિવસ ચેન્જીસ ના થાય. હા, ક્યારે ચેન્જીસ થાય? દાખલા તરીકે તમે અહીંયા 1 મોલર દ્રાવણ હતું, હવે અહીંયા તમે 3 મોલર કર્યું અને અહીંયા 5 મોલર કર્યું, તો પોટેન્શિયલ બદલાય. બરાબર? તમે એક સરખો અહીંયા 2 મોલર વધાર્યા અને અહીંયા કેટલા વધારી દીધા? 4 મોલર વધારી દીધા. તો એક સરખો વધારો કર્યો નથી બંને દ્રાવણમાં. બરાબર? તો એ પોટેન્શિયલ જે છે બદલાય. તો E1 અને E2 સરખો ના રહે એમાં. એટલે આ વસ્તુ ખાસ સમજજો. ઓકે? એટલે આ જે આપણે આન્સર સ્વરૂપે લખવું હોય તો ખાલી એટલું યાદ રાખવાનું કે બંને વિદ્યુત રાસાયણિક કોષમાં એના જે દ્રાવણની સાંદ્રતામાં તમે એક સરખો વધારો કરો, એક સરખો, તો એના પોટેન્શિયલમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? સર અહીંયા 2 મોલર છે, આની જગ્યાએ કંઈક બીજું હોત 4 મોલર તો કેવી રીતે ગણતરી કરવાની? અહીંયા સમજી લો 4 મોલર હોય, બરાબર, અને અહીંયા 4 મોલર હોય, તોય આ જ જવાબ આવે. બરાબર? હા. દ્રાવણ છે 3 મોલર, ચલો આમાં 3 મોલર છે અને બીજું દ્રાવણ છે 5 મોલર, બંને અલગ અલગ હોય. બરાબર? તો ઓલરેડી હમણાં આપણે દાખલો તો ગણ્યા કે આ કોષ પ્રમાણિત કહેવાય નહીં, પ્રમાણિત ના કહેવાય, બંનેની સાંદ્રતા જુદી જુદી થઈ ગઈ. આમાં Zn+2 ની દ્રાવણની સાંદ્રતા 3 મોલર છે, આમાં Cu+2 ના દ્રાવણની સાંદ્રતા 5 મોલર છે. તો બંનેની સાંદ્રતા જુદી હોય તો કયું સમીકરણ વાપરવાનું? આપણે આગળ દાખલા તો ભણ્યા, E સેલ બરાબર E0 સેલ, નલ સમીકરણ વાપરવાનું. 0.059 n log અહીંયા Zn+2 ની સાંદ્રતા 3 લખવાની અને Cu+2 ની સાંદ્રતા 5. તો આ રીતે તમારે પોટેન્શિયલ શોધી દેવાનું. ઓકે, ચલો આપેલ વિદ્યુત રાસાયણિક કોષમાં આપમેળે થવાની જરૂરી શરતો કઈ સાચી છે? તો આ બી મેં તમને જ્યારે આપણે વિદ્યુત રાસાયણિક કોષ ભણ્યા હતા, બરાબર, વિદ્યુત રાસાયણિક કોષ આપણે ભણ્યા હતા ત્યારે કીધું હતું કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થાય અને પ્રક્રિયા જ્યારે આપમેળે થતી હોય ત્યારે પ્રણાલીની મુક્ત ઉર્જાનું મૂલ્ય, બરાબર, એનો ફેરફાર જે છે એ ઋણ હોય, એટલે કે ΔG <0 હોય. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે પ્રક્રિયા આપમેળે થતી હોય વિદ્યુત રાસાયણિક કોષ છે, અહીંયા ઉલ્લેખ કરેલો છે, તો ΔG <0 હોય અને જો ΔG <0 હોય તો K નું મૂલ્ય >1 હોય. આપણે આ પણ સમજાવી દીધું એ વખતે. અને આ બંને વસ્તુ જ્યારે પ્રક્રિયા આપમેળે થતી હોય અને K નું મૂલ્ય >1 હોય, ઓકે, ત્યારે E સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ કોઈ દિવસ ઋણ ના હોય, એનું મૂલ્ય હંમેશા ધન જ મળે. બરાબર? એટલે આ વસ્તુ ક્લિયર રાખજો. એટલે આપણે આન્સર કયો આવશે આમાં? સી. બરાબર? કે E સેલ >0 હોય, K >1 હોય, ΔG <0 હોય. ઓકે, ચલો આ બી એક જરૂરી છે. રેડોક્સ જે આપણે ભણ્યા હતા ને એમાં આ શબ્દ ખાસ વપરાય છે, પ્રેક્ષક આયન. બરાબર? જે આ રેડોક્સ, આ ચેપ્ટર છે રેડોક્સ નો જ એક ભાગ છે, એટલે આ MCQ લીધો છે. Zn2H + 2Cl - Zn+2 + 2Cl - H2. બરાબર? તો આમાં પ્રેક્ષક આયન કયો છે? તો તમે હિન્ટ વાંચશો તોય ખ્યાલ આવી જશે કે રાસાયણિક ફેરફાર ન અનુભવે તે પ્રેક્ષક આયન ગણાય. તો આમાં કયો એવો પ્રક્રિયક છે કે જેમાં એનો ફેરફાર નથી થતો? તો તમે જો 2Cl- છે એ સામે છેડે 2Cl- જ છે. બરાબર? તો જે પ્રક્રિયકમાં ફેરફાર ના થતો હોય, એ રાસાયણિક પ્રક્રિયા ના અનુભવતો હોય, એને પ્રેક્ષક આયન કહેવાય.
બરાબર. તો અહીંયા Cl માઇનસ છે એ આપણો પ્રેક્ષક આયન થયો એટલે આપણો આન્સર શું આવશે? Cl માઇનસ. કાર્યરત વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યારે સમય પસાર થાય ત્યારે શું ઘટના બને? કોઈ કહેશે આમાં? ડી. B for Bombay. સંતુલન એ Q બરાબર QC થાય છે ને E0 સેલ બરાબર 0 થાય છે. ના, એ આન્સર નથી. ડી. ડી. ડી સર. ડી ફોર ડોગ. યસ, ખોટું છે. જો આપણે વાત કરી હતી કે જ્યારે તમે વિદ્યુત રાસાયણિક કોષ કાર્ય કરતો હોય, બરાબર, વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે કાર્ય કરતો હોય તો એક સર સમય સી એવો આવે- આવશે. આપમેળે બંધ થઈ જાય કરતો. હા, એ આવશે. એ આવે. હા, કેમ થાય ખબર પડી? અહીંયા તમે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી હોય, બરાબર, સમજી લો કે આ Cu છે અને આ Zn છે, અહીંયા દ્રાવણ ભરી દીધું છે આપણે, આ ક્ષાર સેતુ છે. તો જેમ જેમ પ્રક્રિયા આગળ વધે ને એમ આ Zn ખવાતો જાય, Cu જે છે અહીંયા જમા થતો જાય, દ્રાવણમાં ધન વીજભાર વધતો જાય, આમાં ઋણ વીજભાર વધતો જાય. તો એમાં શું થશે? પછી એક સમય એવો આવશે કે આ ધન વીજભારી થઈ જશે અને આ ઋણ વીજભારી થઈ જશે. તો પરિણામે વિદ્યુત રાસાયણિક કોષમાં સમય પસાર થાય ને એટલે એ ઈ ચલ ધીરે ધીરે ઘટવા લાગે. પછી આપણે ક્ષાર સેતુ લગાવીએ છીએ, બરાબર. અને પ્રક્રિયા આપમેળે થવાની વૃત્તિ ઘટી જાય. કેમ? કારણ કે અહીંયા બધું જ વિદ્યુત દ્રાવણ ધન વીજભારી થઈ જાય, અહીંયા બધું જ દ્રાવણ ઋણ વીજભારી થઈ જાય, એટલે પ્રક્રિયા આપમેળે થશે નહીં, બરાબર. એટલે અહીંયા જ્યારે કાર્યરત વિદ્યુત રાસાયણિક કોષમાં જેમ જેમ એ કોષ આગળ વધે, સમય પસાર થાય તો ઈ સેલ ઘટે. પહેલા 1.10 વોલ્ટ મળે, પછી ઓછો મળે. પછી તમે વિચારો, ખાલી પેન્સિલ સેલ નો વિચાર કરો કે આપણે બજારમાંથી પેન્સિલ સેલ લાવીએ છીએ, બરાબર. તો શરૂઆતમાં એ પેન્સિલ સેલ સારું વર્ક કરતું હોય, બરાબર. પછી ધીરે ધીરે એની કાર્યક્ષમતા શું થાય? ઘટતી જાય છે, બરાબર. અને એ કાર્યક્ષમતા જે છે ઘટતી જાય એ પ્રમાણે એની આપમેળે થવાની વૃત્તિ પણ ઘટે, કારણ કે પેન્સિલ સેલ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ જ છે. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને?